તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવ્યા છે, મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ ડમ્પર ઝડપાયાનો મામલો સામે આવ્યો છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે। અરણીવાડા બનાસ નદીમાંથી ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં ડમ્પર માલિકો ભૂસ્તર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે। તો કાયદેસર રેતી ખનન કરતી ગાડીઓ ઝડપી હોવાના હાલ આક્ષેપો કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે તપાસ થશે। વિભાગના અધિકારીઓ ગાડીઓ છોડાવવા મનમાની કરી રહ્યા છે, તો રજૂઆત કરવા છતાં પણ કાર્યવાહી ન કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। રજૂઆત કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ભૂસ્તર વિભાગે ખોટી કાર્યવાહી કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો કાયદેસર રેતી ખનન કરતી ગાડીઓ ઝડપી હોવાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા। અધિકારીઓ ગાડી છોડાવવા મનમાની કરી રહ્યા છે। બીજી તરફ બનાસકાંઠામાં સૌથી વધુ ડમ્પર ઝડપાયાનો મામલો સામે આવ્યો છે। રોજ ગાડી 5:48 ખનીજની ગાડી આવી અને આગળ ગાડી ઊભી કરી નાખી। ગાડીઓ રસ્તામાં ફસાયેલી હતી, એના હિસાબે સવારની 10 વાગ્યાની ગાડીઓ જેલી, સવારે 10 વાગે જેલી ગાડીઓ અંદર બધી ફસાઈ ગઈ અને જે એમના લગતા વળગતા જેમનો પાસેથી હપ્તા લે છે અને જે લે છે એ લોકોની ગાડીઓ કાયદેસર અંદરથી નીકળી ગયેલી છે। જ્યારે કાયદેસર ગાડીઓ ગણવામાં આવેલી ત્યારે 129 ગાડીઓ હતી અને અત્યારે હાલની તારીખમાં ત્યાં હાજરમાં 118 ગાડીઓ જ છે। તો બીજી ગાડીઓ ગઈ ક્યાં? કાયદેસર ગાડીઓ કેમ પોલીસ સ્ટેશન ના મુકાય? પ્રોટેક્શનમાં અત્યારે બિનવારસી હાલતમાં પડી છે બધી ગાડીઓ। એમાંથી ચોરી થશે, ડીઝલ ચોરી થશે કે ગાડીઓનું કઈ નુકસાન થશે તો કોણ જવાબદાર છે? અને ભૂસ્તર શાસ્ત્રીએ કાલે રૂબરૂ અમે આવેલા, અમને એવું કીધેલું કે કાલે સવારે આવી જજો, કાલે તમારી ગાડીઓ છૂટી જશે, કાયદેસર લીગલી ગાડીઓ હશે તો। એમની પાસે અમારા જીપીએસ ના ટ્રેકિંગ છે, કાયદેસરના ટ્રેકિંગ છે। જેટલા મહિનાનો એમના પાસે ડેટા ચેક કરવો હોય એટલા મહિનાનો ડેટા એ ચેક કરી શકે છે, રોયલ્ટી નીકળે છે કે નથી નીકળતી, અને કાયદેસર લીઝમાં હોય તો જ રોયલ્ટી નીકળે છે અને રોયલ્ટી ઇસ્યુ થાય છે। તો અમારી ગાડીઓ પકડવા પાછળનું કારણ શું, અમારે એ વસ્તુ જાણવી છે। અને અત્યારે હાલ અમે એમના પાસેથી જવાબ માંગવાનો ટ્રાય કર્યો તો અત્યારે પોલીસ પ્રોટેક્શન માંગ્યું એમને અને અહીંથી એ ભાગી ગયા કોઈ જવાબ આપ્યા વગર। તો અમે ચોર છીએ? કાયદેસર ગાડીઓ લીગલી ફેરવીએ છીએ તો અમે ચોર છીએ, ગુનેગાર છીએ? અને આ વસ્તુ કેટલાય દિવસથી થઈ રહી છે અને તમે જુઓ તો ઇનલીગલી માઇનિંગ ઘણું થયું છે, તો ત્યાં જઈને ઇનલીગલી માઇનિંગ પકડો ને। જે લીગલી છે આ 125 ગાડીઓમાંથી 95% ગાડીઓ એવી છે કે જે કાયદેસર લીગલી છે, અને એમાં 25 ગાડીઓ તો એવી છે કે હજુ અંદર ઉતરી જ નથી કાંટાથી, એ બી ગાડીઓ એમને ભેગી લઈ લીધી છે રોડ ઉપરથી પકડીને।